તાંદલજાના વિદ્યાર્થીઓ માટે રાહત MS યુનિવર્સિટીના રૂટની PM ઈ-બસ સેવા પુનઃ શરૂ। તાંદલજા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓની મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તાંદલજાથી MS યુનિવર્સિટી જતા વિદ્યાર્થીઓ માટે રૂટ 7ની PM ઈ-બસ સેવા ફરીથી દોડાવવાની જાહેરાત કરવામાં આવી છે। છેલ્લા કેટલાય સમયથી પર્યાપ્ત બસ સેવાના અભાવે વિદ્યાર્થીઓને સમયસર કોલેજ પહોંચવામાં હાલાકી ભોગવવી પડતી હતી। સાથે જ અન્ય વિકલ્પો પસંદ કરવાથી વાલીઓ પર પણ આર્થિક બોજ વધી રહ્યો હતો। આ અંગે વિદ્યાર્થીઓએ PM ઈ-બસ સેવાના અધિકારીઓ સમક્ષ સચોટ રજૂઆત કરી હતી, જેને પગલે અધિકારીઓએ વિદ્યાર્થીઓના હિતમાં આ નિર્ણય લીધો છે। આવતીકાલથી સાંજે 6 થી 8 વાગ્યા દરમિયાન પીકઅપ અવર્સમાં વિદ્યાર્થીઓ માટે બસ સેવા ઉપલબ્ધ રહેશે। વિદ્યાર્થીઓની રજૂઆત બાદ રૂટ 26Bની રિટર્ન સિટી બસ સેવા શરૂ કરવાનો નિર્ણય લેવાયો છે। આ રૂટ પર પણ વિદ્યાર્થીઓની સુવિધા અર્થે નવી વ્યવસ્થા અમલમાં મુકાશે। વિદ્યાર્થીઓ કોલેજ સમયસર પહોંચી શકે તે માટે રૂટ અને સમયમાં આ જરૂરી ફેરફારો કરાયા છે। તંત્ર દ્વારા બસમાં મુસાફરી કરતા વિદ્યાર્થીઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ બસમાં આપવામાં આવેલા સ્ટોપ અને ઇમરજન્સી બટનનો બિનજરૂરી ઉપયોગ ન કરે। જે તાંદલજા સ્ટુડન્ટ કાઉન્સિલના પ્રતિનિધિત્વ તરીકે અશફાક મલિક સાહેબ આવેલા અને તેમની રજૂઆતના બધા મુદ્દાઓ ધ્યાને લીધા છે। તેમાં ખાસ કરીને તેઓને તાંદલજાથી MS યુનિવર્સિટી માટે જે PM ઈ-બસનો 7 નંબરનો રૂટ છે એ શરૂ કરવાની એમની રજૂઆત છે, જે અમે સ્ટાર્ટ કરેલો જ અને ફરી પુનઃ સ્ટાર્ટ કરી દઈશું। અને જે રિટર્ન માટે એમની જે રજૂઆત છે એ 26B નંબરનો સિટી બસનો જે રૂટ હતો એ શરૂ કરવાનું કહી રહ્યા છે। પિકઅપ અવર્સમાં અમે PM ઈ-બસ એમને 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યાથી 8 વાગ્યા સુધી તેમને અને બાળકોને ફેસિલિટી મળી રહે તે માટે સ્ટાર્ટ કરીશું। અત્યારે તો ટોટલ 8 બસો આ રૂટ ઉપર છે, કાર્યરત છે, જેમાં આ આખો પાર્ટ કવર થાય છે, જે સ્ટેશનથી તાંદલજાથી ભાયલી સુધી પણ જાય છે, સનફાર્માથી ભાયલી પણ જે એમનું પર્ટિક્યુલર તાંદલજાથી સ્ટેશન પર અત્યારે કોઈ બસ નથી, પણ આપણે આ રૂટની અંદર આવતી બસોને તેમાં સમાવી લઈશું ને એમના જે સમય દરમિયાન બાળકોને હેરાનગતિ ન થાય અને એ સમયસર કોલેજ પહોંચી જાય એવી વ્યવસ્થા કરીશું। હા, એટલે કાલથી જ અમે લોકો ઇમ્પ્લિમેન્ટ કરીશું આમાં, કારણ કે આ સિટીનો પાર્ટ છે અને ઓલરેડી આ રૂટ ઉપર બસો ચાલી રહી છે એટલે શરૂ કરી શકાય। એના લીધે આપના માધ્યમથી એક વિનંતી છે, બાળકોને ખાસ કરીને મારું કહેવું છે કે આ સરકારી પ્રોપર્ટી છે એને નુકસાન ન પહોંચાડો અને સ્ટોપનું બટન જે બસ સ્ટોપ આગળ આવનારું છે એની માટે આપેલું છે એ ખરેખર ડિસેબલ રાખવામાં આવેલું છે। જો અનેબલ છે ને અવાજ આવી રહ્યો છે તો એને પ્રેસ કરીને આજુબાજુ જે નાગરિકો મુસાફરી કરી રહ્યા છે એને હેરાન પરેશાન ન કરો। બીજું કે એમાં ઇમરજન્સી સ્ટોપ બટન પણ છે, જેને પણ તમે પ્રેસ ન કરો જેથી કરીને એક્સિડન્ટ ન થાય।